ખંભાતના મિતલી ગામે ખેડૂતો સાથે અન્યાય થયો છે। બેંકે ખેડૂતોને 152 મુજબ નોટિસો પાઠવી છે। બેંકે ખેડૂતો પાસે રિકવરી કરતા વિવાદ ઉઠ્યો। લોન ભરનાર જમીન ન ધરાવનાર ખેડૂતો પાસે રિકવરી કરી લોન ભરપાઈ કરી છતાં નોટિસો પાઠવી હોવાની ફરિયાદ આવી છે। ખેડૂતો પાસે નાણાં ભરેલ પાવતીઓ ચેકિંગની વિગતો કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં વસૂલાત કરવા પહોંચ્યા। જમીન ન ધરાવનાર વૃદ્ધાને 3.65 લાખ વસૂલાતની નોટિસ પુરાવાના અભાવ સાથે વસૂલાત માટે પહોંચતા ખેડૂતોમાં આક્રોશ। બેંકે મને નોટિસ આપ્યા બાદ મને જાણવા મળે કે મારું ખાતું બાકી બોલે છે। ખરેખર ફેબ્રુઆરી 2023માં 10 લાખ રૂપિયા મેં મિતલી સેવા સહકારી મંડળીમાં ભરેલ, જેની મને પહોંચ પણ આપવામાં આવેલ છે। ત્યારબાદ બોજા નો ડ્યુનું સર્ટી લઈ અને બોજા મુક્તિની એન્ટ્રી પાડી છે। આઈસીઆઈસી બેંકમાંથી મેં 50 લાખનું ધિરાણ મેળવેલ છે। બેંકે મને જણાવ્યું કે તમારું બાકી બોલે છે, એટલે મેં સેવા સહકારી મંડળીનો કોન્ટેક્ટ કરી ₹10 લાખ નહોતા ભરાયા, એ મેં ભરાવી દીધા છે। આજની તારીખમાં ખેડા જિલ્લા મધ્ય સહકારી બેંકમાં મારા 23 લાખ પ્લસ બાકી બોલે છે। પ્રશ્ન એ છે કે એ બેંક જોડે કોઈ હિસાબ જ છે નહીં અને બેંક લેવ દેવ વગરની ખેડૂતોને હેરાન કરે છે। પહેલી વસ્તુ, એમની જો 30/9/23થી 10/5/24 લગીનો હિસાબ નથી, તે છતાં 152ની નોટિસ લઈને એ લોકો રિકવરી કરવા અહીં આવે છે। તો પછી ખેડૂત બિચારો ક્યાંથી જવાબ આપવાનો છે? 2016ની અંદર 5,25,000 રૂપિયા ભરી દીધેલા છે, છતાં બેંક પાસેથી મને નોડ્યુ સર્ટી પણ મળી ગયું છે, જેના આધારે મેં HDFC બેંકમાંથી લોન લીધેલી છે 6 લાખની। જે HDFC બેંકની લોન છે તે મેં 2024ની અંદર ભરીને કે મારું જે જમીન 968 સર્વે નંબર ખેતર છે જે વેચીને મેં પૈસા ભરેલા છે HDFC બેંકના, છતાં આ KDC બેંક તેનું ધિરાણ હજુ બાકી બોલાવે છે અને મને નોટિસ એને પર આપે છે। ભાઈ બચુભાઈ વાળંદે જે ફ્રોડ કર્યું હતું એના જે બાકીદાર યાદી આપી છે એમાં એ લોકોના નામ છે, એના આધારે અમે કાર્યવાહી કરીએ છીએ। બેંક પાસે કોઈ રેકોર્ડ છે ખરો આ બાબતનો રેકોર્ડ જે તે સમયે પોલીસ કે ફરિયાદના કામે જમા લીધેલ છે। જે પડતા અધિકારીએ જે પ્રમાણપત્રો જિલ્લા રજિસ્ટ્રારમાં સબમિટ કર્યા એના આધારે જિલ્લા રજિસ્ટ્રારે 103(બ) મુજબના પ્રમાણપત્રો આપેલા છે મને, અને એના આધારે મેં 152ની માંગણાની નોટિસ કાઢેલી છે, જે જાણ ખાતર લોકોને સાંભળવા જરૂરી છે એટલે ગામે સાંભળવા માટે આવ્યા છીએ।